ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે શરૂ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 14, 12મા ધોરણનું ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર અને એનો નવો વિડિયો લેક્ચર. અને આજનો જે આપણો ટોપિક છે એ ટોપિકમાં આપણને આપ્યું છે પીએન જંકશન ડાયોડ. પીએન જંકશન ડાયોડ એટલે શું, બરાબર? અને એની રચના જે છે એ આપણે અત્યારે અહીંયા ભણવાની છે. તો જે વિદ્યાર્થીઓએ આપણા પહેલા લેક્ચર જોયેલા નથી, જે વિદ્યાર્થીઓએ આપણા પહેલાના લેક્ચર જોયેલા નથી એ વિદ્યાર્થીઓ પહેલા ખાસ કરીને આ ટોપિક ભણતા પહેલા એ લેક્ચર ફરજિયાત જોઈ લેશે. જેનું કારણ કે બેઝ જે છે એ બેઝ જો તમારો ક્લિયર હશે તો આ થિયરી કે આની પછીની થિયરી સમજવા માટે એટલી બધી તમારે મગજમારી કરવાની જરૂર રહેશે નહીં. એટલે પહેલાના વિડીયો તમારે ખાસ જોવાના છે. બીજું, આજની આપણે શરૂઆત કરીએ આજના આપણા ટોપિકની. તો ટોપિક જે છે એનું નામ છે પીએન જંકશન ડાયોડ. પીએન જંકશન એટલે શું, તો એ થિયરી આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કે પીએન જંકશન માટે શું હોય તો કે બે ટર્મિનલ, બરાબર છે, એક પી ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ, એન ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ બંનેને જોડી દો અને જે રચના તૈયાર થાય એનું નામ શું છે, પીએન જંકશન. બરાબર, પી ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ, એન ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ બંનેને જોડી દીધા, બરાબર. તો આજે છે પીએન જંકશન થયું. ડાયોડ, ડાયોડ એટલે થશે બે, બરાબર. ડાય એટલે કે થશે બે, ઓડ એટલે કે થશે એન્ડ અથવા તો ટર્મિનલ, એવું પણ આપણે બોલી શકાય. એટલે અહીંયા આપણને બે ટર્મિનલ મળશે, બે ઇલેક્ટ્રોડ મળશે. એક આ ઇલેક્ટ્રોડ મળશે અને એક આ ઇલેક્ટ્રોડ મળશે. ઓકે, પણ આ થિયરી જે છે એની શરૂઆત કરતા પહેલા તમને આની પહેલાની થિયરીની અંદર પીએન જંકશન જે થિયરી આપણે ભણ્યા છીએ એની અંદર જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાનો ખ્યાલ તમને હોવો જોઈએ. તો એમાં આપણે શું ભણ્યા હતા, થોડુંક આપણે રિવિઝન કરીએ. તો એમાં આપણે કંઈક એવું ભણ્યા હતા કે ભાઈ આ પીએન જંકશન તમારી પાસે છે, આ થઈ ગયું જંકશન, બરાબર. પ્રારંભિક પરિસ્થિતિ તમે જોવો તો પ્રારંભિક પરિસ્થિતિમાં એવું હતું, અહીંયા તમારી પાસે હતા હોલ. આ પી ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ છે એટલે અહીંયા તમારી પાસે હતા હોલ અને આ બાજુ અહીંયા તમારી પાસે હતા ઇલેક્ટ્રોન, બરાબર. આ પ્રારંભિક સ્થિતિ છે. થયું એવું કે બંને બાજુ સંખ્યા ઘનતા જે છે એના તફાવતને કારણે આ વિભાગ તમારી પાસે એવો છે જેનું નામ છે પી ટાઈપ, જ્યાં હોલની સંખ્યા વધારે છે. આ તમારી પાસે એવું છે કે જ્યાં એન ટાઈપ, જ્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. એટલે સંખ્યાના તફાવતને કારણે થયું એવું કે હવે જોજો, અહીંયા કાં તો હોલ અને કાં તો ઇલેક્ટ્રોન બંનેમાંથી કોઈ એકની ગતિ હવે યાદ રાખવાની છે, બંનેની ગતિ યાદ રાખવાની જરૂર નથી. ઇલેક્ટ્રોન આ આકૃતિ મુજબ તમે જોવા જાવ તો ઇલેક્ટ્રોનની ગતિ જે છે એ n થી p તરફ થાય, તો એવી રીતે હોલની ગતિ p થી n તરફ થાય. પણ હવે બંને યાદ રાખવાની જરૂર નથી. હા, મુદ્દામાં જ્યારે તમે લખો, થિયરીની અંદર જ્યારે તમે લખો ત્યારે એ પોઈન્ટ લખી શકો છો, પણ યાદ રાખવા માટે હવે ખાલી એક જ દિશા યાદ રાખવાની. તો પહેલા એવું થયું હતું કે પ્રારંભિક સ્થિતિમાં આ જંકશનની બાજુના ઇલેક્ટ્રોન n ટાઈપમાં જે મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન જે છે એ p બાજુ ડિફ્યુઝન પામ્યા હતા, એવો આપણે શબ્દ વાપર્યો હતો, ડિફ્યુઝન. આપણે જે શબ્દ યુઝ કર્યો હતો ડિફ્યુઝન. ઓકે, ડિફ્યુઝન થાય અને ડિફ્યુઝન થાય એટલે ડિફ્યુઝન પ્રવાહ તમને મળે. અને એ ડિફ્યુઝન પ્રવાહ જે છે એની દિશા તમે જુઓ તો આકૃતિની મદદથી એની જે દિશા જે છે એ ડિફ્યુઝન પ્રવાહની દિશા, સપોઝ આ ઇલેક્ટ્રોન આપણે લઈ લઈએ તો એની દિશા કઈ છે, આ બાજુ છે. ઓકે, ડિફ્યુઝન પ્રવાહ જે છે એની દિશા કઈ છે તો કે આ બાજુ છે. હજી થોડુંક આગળ જઈએ તો હવે શું થયું તો કે અમુક સમય પછી આ તમારું પીએન જંકશન, અમુક સમય પછી આ તમારું પીએન જંકશન, વચ્ચે આપી દો જંકશન. ઇલેક્ટ્રોનની ગતિ અને હોલની ગતિ થવાને કારણે બંને બાજુ એક વિસ્તાર જનરેટ થયો, જેને તમે નામ આપી દીધું હતું ડેપ્લેશન વિસ્તાર. શું નામ આપ્યું હતું, ડેપ્લેશન વિસ્તાર. અને ડેપ્લેશન વિસ્તાર અમુક માઇક્રોમીટરના ક્રમનો હોય છે એવું આપણે ભણ્યા. ઇલેક્ટ્રોન જે છે એ બધા n બાજુથી p બાજુ તરફ ગતિ કરી રહ્યા હોવાને કારણે અહીંયા તમારો ધન વિદ્યુતભાર ખુલ્લો થાય, બરાબર. અહીંયા ડોનર છે એટલે આ ડોનર ખુલ્લું થયું અને અહીંયા તમારી પાસે એસેપ્ટર ખુલ્લું થયું.
અને આ જે વિસ્તાર તમને બતાય છે, આ ડોટેડ લાઈન બંને બાજુનો એની વચ્ચેનો વિસ્તાર, જેનું નામ શું છે તો કે પોટેન્શિયલ બેરિયર. એની વેલ્યુ જે છે એ માઇક્રોમીટરના ક્રમની. આનાથી શું થયું તો કે આનાથી એવું થયું કે આપણે અહીંયા કોઈ એક ધન વિદ્યુત ભરિત પ્લેટ હોય અને અહીંયા કોઈ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હોય, એવી જ રચના અહીંયા ઉત્પન્ન થઈ. તો અહીંયા કોઈ ધન વિદ્યુત ભરિત પ્લેટ હોય, અહીંયા કોઈ ઋણ વિદ્યુત ભરિત પ્લેટ હોય, એનો મતલબ એવો થાય કે અહીંયા તમારે ક્ષેત્ર ઉત્પન્ન થયું. ક્ષેત્રને આપણે નામ આપી દઈએ કેપિટલ E. બંને બાજુ ચાર્જના તફાવતને કારણે પોટેન્શિયલ જનરેટ થયું. પોટેન્શિયલને આપણે નામ આપ્યું હતું પોટેન્શિયલ બેરિયર. શું નામ આપ્યું હતું? પોટેન્શિયલ બેરિયર. અને એ પોટેન્શિયલ બેરિયરને આપણે દર્શાવ્યું હતું V0 થી. તો અહીંયા બી એવું થયું કે પોટેન્શિયલ બેરિયર જનરેટ થયું. પોટેન્શિયલ બેરિયર જનરેટ થવાને કારણે ફીલ્ડ જે છે, ઇલેક્ટ્રિક ફીલ્ડ, એ ઇલેક્ટ્રિક ફીલ્ડ જે છે એની દિશા કઈ છે તો કે આ બાજુની. બરાબર? તો ઈ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ ઇલેક્ટ્રિક ફીલ્ડની દિશા હોવાને કારણે અને પોટેન્શિયલ બેરિયરની અસરને કારણે ઇલેક્ટ્રોન જે છે એની ગતિ કઈ બાજુ થઈ તો કે જમણી બાજુ. અને પ્રવાહ મળ્યો. એ પ્રવાહનું નામ આપણે આપ્યું ડ્રિફ્ટ પ્રવાહ. શું નામ આપ્યું? ડ્રિફ્ટ પ્રવાહ. એટલે ડિફ્યુઝન પ્રવાહ આ રીતના છે, એની સામે ડ્રિફ્ટ પ્રવાહ જે છે એ આ રીતના છે. આટલી બેઝિક વસ્તુ જ્યારે તમે પીએન જંકશન ડાયોડ ભણો એની પહેલા તમારા મગજમાં હોવી જોઈએ, અને કઈ રીતે ઘટના બને છે એનો ખ્યાલ તમને હોવો જોઈએ. ત્યાંથી હવે આગળ જઈએ તો હવે એવું છે કે આ પીએન જંકશન ડાયોડ મેં તૈયાર કર્યું છે. ડાયોડ એટલે કે જેના બે ઇલેક્ટ્રોડ હોય એ. બરાબર? અહીંયા તમારી પાસે શું છે તો કે અહીંયા તમારી પાસે હોલ છે. પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલ છે એટલે અહીંયા તમારી પાસે હોલ છે, મેજોરિટી ચાર્જ કેરિયર એવા. અહીંયા શું છે તમારી પાસે તો કે અહીંયા મારી પાસે મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન અવેલેબલ છે. અને વચ્ચેનો વિસ્તાર, જે આ વિસ્તાર તમને બતાય છે, અહીંયા તમારી પાસે ધન વિદ્યુત ભાર ખુલ્લો થયેલો છે, ડોનર ખુલ્લું થયેલું છે, અહીંયા તમારી પાસે એસેપ્ટર ખુલ્લું થયેલું છે. અને આ જે વિસ્તાર તમને બતાય છે, આ વિસ્તારનું નામ આપણે આપ્યું છે ડેપ્લેશન વિસ્તાર. ડેપ્લેશન વિસ્તાર. ઓકે, હવે આપણે શું કરીશું તો કે ડાયોડને કનેક્ટ કરીશું. બરાબર? થાય છે એવું કે આ જે પોટેન્શિયલ બેરિયર છે એ પોટેન્શિયલ બેરિયરની અસર હેઠળ પી ટાઈપમાં જે તમારી પાસે માઇનોરિટી ચાર્જ કેરિયર હતા એવા ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોનની ગતિ કઈ બાજુ થાય છે તો કે જમણી બાજુ થાય છે. આ પોટેન્શિયલ બેરિયર અથવા તો આ ઇલેક્ટ્રિક ફીલ્ડને કારણે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાને કારણે. એટલે આપણે શું કરી શકીએ કે ઇલેક્ટ્રોનની જે ગતિ થાય છે એ ગતિનું આપણે નિયમન કરવાનું છે. શું કરવાનું છે? ગતિનું નિયમન. એટલે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની ગતિ જે છે એ ગતિનું નિયમન આપણે કરી શકીએ. અને એ નિયમન તમારે કરવું હોય તો તમારે શું કરવું પડે તો કે અંદર જે પોટેન્શિયલ છે એ તો છે જ, અંદરનું જે પોટેન્શિયલ છે એ તો છે જ. તમારે બાહ્યથી પોટેન્શિયલ, બહારથી પોટેન્શિયલ તમારે એને આપવાનું. તો બહારથી તમે એને પોટેન્શિયલ આપો તો બે રીતના એને આપી શકાય. પહેલું જે છે બાહ્ય પોટેન્શિયલ તમારે બાહ્ય સ્થિતિમાં આપવાની જરૂરિયાત ઊભી થાય તો બે રીતે તમે આપી શકો. પહેલું જે છે એનું નામ છે ફોરવર્ડ બાયસ અને બીજું જે છે એનું નામ છે રિવર્સ બાયસ. શું છે? એક જે છે એનું નામ ફોરવર્ડ બાયસ અને બીજું જે છે એ રિવર્સ બાયસ. ફોરવર્ડ બાયસમાં શું થશે તો કે પ્રવાહ, મોટો પ્રવાહ તમને મળશે. મોટો પ્રવાહ તમને મળશે. મોટો એટલે ખૂબ જ મોટો નહીં, પણ રિવર્સની સાપેક્ષે મોટો. રિવર્સની સાપેક્ષે મોટા ક્રમનો પ્રવાહ. અહીંયા મોટો પ્રવાહ મળશે અને અહીંયા તમને આના કરતા નાનો પ્રવાહ મળશે. નાની રેન્જનો, નાના ક્રમનો પ્રવાહ તમને મળશે. તો ચાલો આ બંનેમાંથી પહેલા આપણે ફોરવર્ડ બાયસ, આજે આપણો ટોપિક જે છે બનવાનો છે એ ફોરવર્ડ બાયસ છે. એની પહેલા પીએન જંકશન ડાયોડ જે છે એની સંજ્ઞા જે છે એ સંજ્ઞા આપણે સમજી લઈએ. સંજ્ઞા જેવી રીતે અવરોધ આપણે દોરીએ તો અવરોધ આપણે આવી રીતે ઝિગઝેગ દોરીએ છીએ. સપોઝ બેટરી આપણે દોરીએ તો એક પાંખડું મોટું, એક પાંખડું નાનું, એવી રીતે આપણે બેટરી દોરીએ છીએ. એવી જ રીતે જો
તમારે ડાયોડ જે છે એ ડ્રો કરવો હોય, દોરવો હોય તો આવી રચના જે છે એ ડાયોડની છે. તમારે એક ત્રિકોણ આપવાનું, ત્રિકોણ લેવાનું, ત્રિકોણની દિશા જે છે એ આવી રીતે તમારે આપવાની. પછી અહીંયા એક નાનકડો એવો લાઈન કરવાની અને આ બંને ઇલેક્ટ્રોડ તમારે આપી દેવાના. એમાં આ વિભાગ જે છે એ P થશે અને આ લાઈન વાળો જે વિભાગ છે એ તમારો N થશે. એટલે આ P અને આ N. ઓકે, તો આપણે શરૂઆત કરીએ છીએ ટોપિક આપણો, જે નામ છે પીએન જંક્શન ડાયોડ. પણ પીએન જંક્શન ડાયોડ કઈ પરિસ્થિતિમાં? તો કે ફોરવર્ડ બાયસ પરિસ્થિતિમાં. ફોરવર્ડ બાયસ. ઓકે, ફોરવર્ડ બાયસ ની અંદર ફોરવર્ડ બાયસ કોને કહેવાય? અત્યારે આપણે ડિસ્કશન જે કરીશું ફોરવર્ડ બાયસ નું કરીશું. તો કે P to P અને N to N કનેક્શન. શું? P to P, N to N. એ કઈ રીતના? તમારી પાસે અહીંયા ડાયોડ આપેલો છે, પીએન જંક્શન ડાયોડ. તમારે શું કરવાનું છે? એ ડાયોડ જે છે એને ઉઠાવો ત્યાંથી એઝ ઇટ ઇઝ. એ ડાયોડને મેં ઉઠાવ્યો, બરાબર, એઝ ઇટ ઇઝ. એમાં કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર કરવાનો નથી, બરાબર. વચ્ચે આવી ગયું જંક્શન. ઓકે, આ જે વિસ્તાર જે છે એ થઈ ગયો ડેપ્લેશન વિસ્તાર. બંને બાજુ ડેપ્લેશન વિસ્તાર આપણે ડ્રો કરી દઈએ. આ ડેપ્લેશન વિસ્તાર થઈ ગયો. ઓકે, ડેપ્લેશન વિસ્તારની અંદર તો કે અહીંયા એસેપ્ટર, અહીંયા જે છે ડોનર. ઓકે, અહીંયા તમારી પાસે મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ, અહીંયા તમારી પાસે મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન. અને આ વસ્તુ જે છે એ ડેપ્લેશન વિસ્તાર થઈ. અને ડેપ્લેશન વિસ્તારમાં તમે પોટેન્શિયલ બેરિયર તમે જોવો છો. તો પોટેન્શિયલ બેરિયર જે છે એ પોટેન્શિયલ બેરિયર ની દિશા અથવા તો વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે, વિદ્યુત ક્ષેત્ર જ લેવાય, કારણ કે પોટેન્શિયલ બેરિયર જે છે પોટેન્શિયલની દિશા નથી. એટલે ક્ષેત્રની જે દિશા તમને મળી છે એ ક્ષેત્રની દિશા જે છે એ કંઈક આ બાજુ છે. પણ તમને યાદ રહેવું જોઈએ કે બેરિયર બી તમારી પાસે કંઈક લીધેલું છે આપણે. હવે તો કે બે ઇલેક્ટ્રોડ જે છે એ બે ઇલેક્ટ્રોડ ને બેટરી સાથે તમારે જોડવાના. પણ યાદ રાખવાનું, P ની સાથે P અને N ની સાથે N. P ની સાથે P ટર્મિનલ જોડવાનો અને N ની સાથે N ટર્મિનલ જોડવાનો. અને જે રચના તૈયાર થાય એને પીએન જંક્શન ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા એવું કહેવાય. શું કહેવાય? પીએન જંક્શન ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. બે લાક્ષણિકતા આવે, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. લાક્ષણિકતા ત્યારે આવશે, લાક્ષણિકતા શબ્દ આપણે ત્યારે ઉપયોગ કરીએ કે આપણે વોલ્ટેજ અને પ્રવાહનો ઉપયોગ કરતા હોઈએ, વોલ્ટેજ અને પ્રવાહનો અભ્યાસ કરતા હોઈએ, ત્યારે લાક્ષણિકતા શબ્દ આવે. તો હવે એવું થયું છે કે મેં લગાવી દીધો છે ફોરવર્ડ બાયસ. તમે જુઓ, આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ છે, આ બેટરીનો નેગેટિવ ટર્મિનલ છે. બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે આપણે P ટાઈપ ને જોડેલું છે અને બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે આપણે N ટાઈપ ને જોડેલું છે. તો હવે થશે શું? તો કે આ જે ક્ષેત્રની દિશા જે છે એ કઈ છે? તો કે જમણી બાજુની દિશામાં. અહીંયા તમે જે ક્ષેત્ર લાગુ પાડેલું છે બાહ્ય ક્ષેત્ર, એ બાહ્ય ક્ષેત્રની તમે દિશા જો, એને તમે નામ આપો V, સ્થિતિમાન V, બરાબર. આને તમે એક કામ કરો, E નોડ નામ આપી દો અને ક્ષેત્ર જે છે એ થઈ જાય E. તો અહીંયા ક્ષેત્ર જે છે અથવા તો પોટેન્શિયલ છે એની દિશા કઈ છે? તો કે આ. બંને કઈ દિશામાં થયા? તો કે વિરુદ્ધ દિશામાં થયા. બંને વિરુદ્ધ દિશામાં થાય, ક્ષેત્ર જે છે સદિશ રાશિ છે એટલે બંને શું કરે? એકબીજાની અસર જે છે એને નાબૂદ કરે. કયો અર્ધવાહક છે? સિલિકોન અર્ધવાહક. અને સિલિકોન અર્ધવાહક માટે V0 ની કિંમત થશે 0.7 વોલ્ટ. કેટલી થશે? V0 ની કિંમત તમને થશે 0.7 વોલ્ટ. એટલે કે સિલિકોન ની અંદર પોટેન્શિયલ બેરિયર જે છે એ પોટેન્શિયલ બેરિયર કેટલું છે? 0.7 વોલ્ટ જેવું મળશે. કેવું મળશે? 0.7 વોલ્ટ જેવું. આપણે શું કરીએ છીએ? એક ગ્રાફ લઈએ છીએ. એ ગ્રાફ ની અંદર અહીંયા પ્રવાહ લઈએ છીએ અને એની સામે અહીંયા હું લઉં છું વોલ્ટેજ. અહીંયા હું લઉં છું વોલ્ટેજ, એટલે પ્રવાહ વર્સિસ વોલ્ટેજ નો ગ્રાફ પ્લોટ કરું છું. સિલિકોન ની અંદર 0.7 વોલ્ટ તમને પોટેન્શિયલ બેરિયર ની કિંમત આપી છે. જો અહીંયા બાહ્ય બેટરીમાં તમે 0.1 વોલ્ટ આપશો
તો પ્રવાહ જે છે એ બદલાશે નહીં. આનો ગ્રાફ કંઈક તમને આવો મળશે. આ જે ગ્રાફ છે કંઈક આવો મળશે. આ રીતના એટલા માટે મળશે કે શરૂઆતના વોલ્ટેજ તમે જુઓ તો કે 0, 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7. સિલિકોનનું પોટેન્શિયલ બેરિયર તમને 0.7 વોલ્ટ આપ્યું છે. એનો મતલબ એવો થાય કે તમે બાહ્ય બેટરી જે લગાવો છો એમાં 0.7 વોલ્ટ સુધી તમને પ્રવાહમાં કોઈ પણ પ્રકારનો વધારો જોવા મળશે નહીં. શું કામ નહીં જોવા મળે એની ચર્ચા હમણાં આપણે કરીએ. એકવાર તમે બાહ્ય જે વોલ્ટેજ તમે આપ્યો છે એ બાહ્ય વોલ્ટેજ જો 0.7 અથવા તો 0.7 કરતા વધી જાય તો ફટાકથી ઇલેક્ટ્રોન જે છે એ પસાર થવાનું સ્ટાર્ટ થઈ જાય. વિદ્યુત ઇલેક્ટ્રોનની ગતિ શરૂઆત થઈ જાય. ઇલેક્ટ્રોનની ગતિ એકવાર શરૂઆત થઈ ગઈ એટલે પ્રવાહ જે છે એનું નિર્માણ થઈ ગયું અને એ પ્રવાહ આપણને અહીંયા મળે છે. અહીંયા જો વોલ્ટેજ જે છે જ્યાંથી આ પ્રવાહમાં રાઇઝ આવે છે એનું નામ એ લોકોએ આપ્યું છે કટ ઇન વોલ્ટેજ. શું નામ આપ્યું છે? કટ ઇન વોલ્ટેજ અથવા તો થ્રેશોલ્ડ વોલ્ટેજ. જ્યાંથી તમારે રાઇઝ આવે, કરંટમાં એકદમ રાઇઝ આવે, કરંટ એકદમ વધી જાય. એ પ્રક્રિયા શું થઈ રહી છે તો કે જ્યારે તમે બાહ્ય પોટેન્શિયલ આપશો અને આંતરિક તમારું જે છે એ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. એટલે ફોરવર્ડ બાયસમાં એવું થશે કે ફોરવર્ડ બાયસની અંદર તો કે આ ડેપ્લેશન વિસ્તાર જે છે એની પહોળાઈ શું થશે? ઘટશે. તમારા બધા મુદ્દા નોંધવાના છે. પહેલા તો ફોરવર્ડ બાયસ એટલે શું તો કે P ની સાથે P અને N ની સાથે N અગર કનેક્ટ કરો બરાબર અને જે રચના તૈયાર થાય ને ફોરવર્ડ બાયસ જંક્શન કહેવાય. બીજો મુદ્દો શું તો કે ફોરવર્ડ બાયસ લાગુ પડવાથી ડેપ્લેશન વિસ્તાર જે છે એ ડેપ્લેશન વિસ્તાર જે છે એ ડેપ્લેશન વિસ્તાર ઘટશે. એની પહોળાઈ જે છે ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ એ શું થશે? પહોળાઈ ઘટશે. કઈ રીતે ઘટે છે એની ચર્ચા આપણે કરીએ. જેવું મેં અહીંયા પોટેન્શિયલ લાગુ પાડ્યું એટલે આ જે પોટેન્શિયલ છે ક્ષેત્ર છે એની દિશા આ થશે. જે બાહ્ય છે એને હું નામ આપું છું કેપિટલ E. આંતરિક જે છે એની દિશા આ છે E નોડ. એટલે તમારે ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ જે છે એ ઘટશે અને જે પહોળાઈ ઘટશે એ તમારે પહોળાઈ જો ડેપ્લેશન વિસ્તારની જોતી હોય તો એ V નોડ માઇનસ V ના ક્રમની તમને મળશે. કેવી મળશે? V નોડ માઇનસ V ના ક્રમની તમને આ પહોળાઈ જે છે એ મળશે. પહેલા V નોડ હતું અને હવે શું થઈ ગયું તો કે હવે ઘટી એટલે જે ઘટ્યું હોય એટલી તમને પહોળાઈ મળે. ઓકે. આ પોટેન્શિયલ બેરિયરની પહોળાઈ ઘટશે શું કામ તો હવે એની આપણે ચર્ચા કરીએ. તો કે માની લો કે આ બાહ્ય નથી આપણે આપ્યું, આ બાહ્ય આપણે પરિપથ જોડેલું નથી એટલે આ પીએન જંક્શન જે છે એ સંતુલિત અવસ્થામાં છે. એ પીએન જંક્શન સંતુલિત અવસ્થામાં છે એટલે N વિભાગમાં જે આ મુક્ત મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન છે એ આ બેરિયર રચાઈ જવાને કારણે હવે આ મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત ઇલેક્ટ્રોન આ બાજુ P ટાઈપમાં જઈ શકશે નહીં. તો હજી એક મુદ્દો આપણે લખીએ કે ભાઈ બાહ્ય વોલ્ટેજ અથવા તો બાહ્ય સ્થિતિમાનની ગેરહાજરીમાં ગેરહાજરીમાં N બાજુના મેજોરિટી ચાર્જ એવા ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન સરળતાથી P બાજુ જઈ શકશે નહીં. એટલે તો સંતુલન થઈ ગયું હતું. પીએન જંક્શન જે છે એ સંતુલિત સ્થિતિમાં કહેવાય. પણ હવે એવું થઈ જાય તમે જેવું બાહ્ય પરિપથ લાગુ પાડ્યું એટલે N ટાઈપના જે મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન હતા એ ઇલેક્ટ્રોન આ તમારો ટર્મિનલ કેવો થઈ જશે? પોઝિટિવ. આ ટર્મિનલ થઈ જશે પોઝિટિવ. આ ટર્મિનલ કેવો થઈ જશે? નેગેટિવ. એટલે આ ટર્મિનલ પોઝિટિવ થઈ ગયો
એટલે આ ટર્મિનલ પોઝિટિવ થઈ ગયો એટલે ઈ શું કરશે તો કે ઇલેક્ટ્રોન ને છે એ આકર્ષશે. એટલે એન ટાઈપ ની અંદર જે મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન હતા એ ઇલેક્ટ્રોન શું થશે તો કે આ તમે બાહ્ય ક્ષેત્ર લાગુ પાડ્યું એની અસર હેઠળ બધા ઇલેક્ટ્રોન જે છે એ આકર્ષિત થશે. જેવું હું બેટરી લાગુ પાડી દઈશ એટલે ફટાફટ બધા ઇલેક્ટ્રોન આવવા માંડશે એવું નહીં થાય. તમે સિલિકોન વાપર્યું છે, સપોઝ આ સેમિકન્ડક્ટર મટીરીયલ સિલિકોન વાપર્યું છે તો સિલિકોનનું જે બેરિયર છે પોટેન્શિયલ બેરિયર એ 0.7 વોલ્ટના ક્રમનું છે. એટલે તમે 0.1 વોલ્ટ લાગુ પાડ્યો હશે તો ઇલેક્ટ્રોન નહીં ખેંચાય કારણ કે આ બેરિયર જે છે એને ક્રોસ કરવા માટે 0.7 વોલ્ટ જેટલી એનર્જી જરૂરી છે. તમે 0.1 લઈને બેઠા છો તો નહીં પ્રોસેસ થવાની. એટલે અહીંયા ગ્રાફમાં બધી જગ્યાએ પ્રવાહ 0 મળે છે. પછી તમે વોલ્ટેજ વધાર્યો 0.2 કર્યું તો પણ નહીં થાય કારણ કે આ જમ્પ કરવા માટે મારે 0.7 વોલ્ટ જોઈએ છે. એટલે પ્રારંભિક કેસમાં પ્રવાહ 0 રહે છે. 0.3 વોલ્ટ કર્યું, 0.4 વોલ્ટ કર્યું, 0.5 વોલ્ટ કર્યું, 0.6 વોલ્ટ કર્યું, 0.7 વોલ્ટ કર્યું કે 0.7 વોલ્ટ પછી વધારો કર્યો. એટલે થયું એવું કે પ્રવાહમાં તમને જો ઝડપથી વધારો મળ્યો કારણ કે તમે જ્યારે અહીંયા 0.8 વોલ્ટ સપોઝ આપ્યું એટલે 0.8 વોલ્ટ છે એટલે આ બેરિયર ક્રોસ કરવા માટે આ બધા જે ઇલેક્ટ્રોન છે એની પાસે ઉર્જા આવી ગઈ. અથવા તો એવું બોલો કે આ પોઝિટિવ ટર્મિનલ થવાને કારણે બધા ઇલેક્ટ્રોન જે છે એના ટાઈપના બધા ઇલેક્ટ્રોન છે બધાને એ ખેંચી શકે છે. બધાને ખેંચી શકે છે એટલે પ્રવાહ જે છે એનું નિર્માણ થયું. બધા ઇલેક્ટ્રોન કઈ બાજુ આવે છે તો કે આ બાજુ આવે છે. આપણે કઈ બાજુ બોલશું? પી બાજુ બોલશું. એટલે ઈ મુદ્દો આપણે લખી નાખીએ તો કે બાહ્ય પરિપથ લાગુ પાડતા, બાહ્ય સ્થિતિમાન લાગુ પાડતા એન વિભાગના મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન એન થી પી વિભાગ તરફ સરળતાથી ગતિ કરશે. અને એ સરળતાથી ગતિ કરશે તો એનો મતલબ શું થાય કે આ બેરિયર જે છે એ ઘટશે. કારણ કે ખરેખર તો શું થાય છે તો કે આંતરિક જે છે આ બાજુ, બાહ્ય આ બાજુ, એટલે બેની અસર નાબૂદ થાય છે. એટલે સરળતાથી ગતિ કરશે અને ડેપ્લેશન વિસ્તાર જે છે એ ડેપ્લેશન વિસ્તાર શું થાય તો કે ઘટશે. ઓકે, એટલે બધા ઇલેક્ટ્રોન જે છે ગતિ કરવા લાગ્યા, એટલે થાય શું તો કે પ્રવાહનું નિર્માણ થયું. અને જે પ્રવાહનું નિર્માણ થાય એ પ્રવાહ જે છે એ પ્રવાહ તમને મિલી એમ્પિયર ના ક્રમનો મળશે. પ્રવાહ પસાર થવા માંડ્યો એનો મતલબ એવો થાય કે અવરોધ જે વચ્ચે પેલા અવરોધ હતો એ અવરોધની કિંમત ઘટી હોય તો એ અવરોધની તમારે રેન્જ લખવાની થશે. અવરોધ એને એ લોકો નામ આપે છે ચલ અવરોધ. શું નામ આપે છે? ચલ, ફિક્સ નથી. ચલ અવરોધ બદલાય છે અને એની કિંમત 1 થી 100 ઓહમ જેટલી તમને કિંમત મળશે. તમે જુઓ ને અહીંયા તમારી પાસે I છે, અહીંયા તમારી પાસે V છે. પ્રવાહ વર્સિસ વોલ્ટેજ નો તમે ગ્રાફ દોર્યો છે. પ્રવાહ વર્સિસ વોલ્ટેજ નો ગ્રાફ એટલે ઓહમનો નિયમ આવે. પણ અહીંયા તમે જો ઓહમના નિયમમાં સ્ટ્રેટ લાઈન મળે, અહીંયા તમને સ્ટ્રેટ લાઈન મળી નથી. તમને આવું અરેખીય માર્ગ મળ્યો છે. જ્યારે પણ તમને આવો અરેખીય માર્ગ મળે એટલે તમારે શું કરવું પડે? નાના નાના ભાગ લઈ અને I વર્સિસ V ના ઢાળ તમારે ગોતી અને પછી ચલ અવરોધની કિંમત નક્કી કરવી પડે. જે આપણે કોર્સમાં નથી પણ સમજવા માટે. એ ચલ અવરોધ જે છે કેટલા ક્રમનો મળે તો કે 1 થી 100 ઓહમના ક્રમનો તમને ચલ અવરોધ મળે. બીજી એક વસ્તુ, જ્યારે ચેપ્ટર નંબર 3 માં પ્રવાહ વિદ્યુતમાં આપણે હતા ત્યારે આપણે એવું બોલ્યા હતા કે લગભગ બધા મટીરીયલ જે છે ઓહમના નિયમનું પાલન કરે છે. જે ઓહમના નિયમનું પાલન કરે એમાં I વર્સિસ V નો આલેખ જે છે તમને સુરેખ મળે. પણ અહીંયા ત્યાં આપણે 2-3 પોઈન્ટ કીધા હતા કે અમુક એવા તમારી પાસે વાહકો છે કે જેમાં અર્ધવાહકો છે કે જેમની અંદર આપણને ઓહમના નિયમનું પાલન થતું નથી. તેમાંનું ઉદાહરણ આ ડાયોડ. ત્યાં આપણે ડાયોડની આપણે ચર્ચા કરી હતી કે ડાયોડ જે છે એમાં શું હોય તો આ વસ્તુ ડાયોડની અંદર આ ઘટના બને છે. ઓકે, બાહ્ય પરિપથ મેં લાગુ પાડ્યો. બાહ્ય પરિપથ લાગુ પાડવાથી પોટેન્શિયલ બેરિયર જે છે પોટેન્શિયલ બેરિયરની સાઈઝ ઘટે છે, પહોળાઈ ઘટે છે. બાહ્ય સ્થિતિમાનની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોન જે છે અહીંયાથી અહીંયા જઈ શકતા નહોતા. પણ જેવું તમે બાહ્ય પરિપથ લાગુ પાડશો એટલે ઇલેક્ટ્રોન સરળતાથી જઈ શકશે. ઇલેક્ટ્રોન સરળતાથી જઈ શકે એટલે આ બેરિયર છે ઘટે. બેરિયર ઘટે એટલે પ્રવાહ જે છે એ વધ્યો હોય. પ્રવાહ વધ્યો હોય એટલે મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે.
અને અવરોધ જે છે એ 1 થી 100 ઓહમ નો અવરોધ મળે. બીજું અહીંયા જે પ્રવાહ આપણને મળશે એ પ્રવાહ જે છે એને નામ આપ્યું છે ફોરવર્ડ પ્રવાહ. એ ફોરવર્ડ પ્રવાહ જે છે એ ફોરવર્ડ પ્રવાહ કોની જેટલો હોય તો કે ડિફ્યુઝન પ્રવાહ અને ડ્રિફ્ટ પ્રવાહના સરવાળા બરાબર. ડિફ્યુઝન પ્રવાહ અને ડ્રિફ્ટ પ્રવાહના સરવાળા બરાબર. સરવાળા બરાબર એટલે અહીંયા તમારે એવું સમજવાનું છે, ભલે અહીંયા તમે જો ડિફ્યુઝન પ્રવાહની દિશા કઈ હતી તો કે આ બાજુની, બરાબર. ડ્રિફ્ટ પ્રવાહની દિશા કઈ હતી આ બાજુની. બીજું, હવે આ ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન કઈ બાજુ આવશે તો કે ફોરવર્ડ બાયસમાં જે પ્રવાહ જે છે એ આ બાજુ એટલે કે P બાજુ. આ તમારો કયો છે તો કે FB પ્રવાહ. પણ એ FB પ્રવાહ જે મળશે એ આ બંનેનો સરવાળો થઈને જે મળશે એ તમારું FB પ્રવાહ તમને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમારું ફોરવર્ડ બાયસ પરીક્ષામાં ખૂબ જ પૂછાતો એવો પ્રશ્ન છે. ફોરવર્ડ બાયસ PN જંકશન ડાયોડ એટલે શું, ફોરવર્ડ બાયસની લાક્ષણિકતા સમજાવો. લાક્ષણિકતામાં એક ગ્રાફ દોરી દેવાનો, બરાબર. અરેખીય છે એ બતાવી દેવાનું, એના ચલ અવરોધની કિંમત આપી દેવાની, પ્રવાહ મિલિએમ્પિયરના ક્રમનો મળે છે એ કહી દેવાનું, બરાબર. તો આટલા મુદ્દા જે છે એ તમારે નોંધવાના છે. આ જોઈ લો, પછી આનો અભ્યાસ તમે વ્યવસ્થિત કરજો. પછી નેક્સ્ટ જે છે એ આપણે ફોરવર્ડ બાયસ અત્યારે જોયું એની જેવું જ બીજું આપણે મળશે જેનું નામ છે રિવર્સ બાયસ. ઓકે, ચલો જોઈ લો.